आजादी की असली लड़ाई, सबसे बड़ी लड़ाई और जमीनी स्तर पे ग्राउंड लेवल पे सिर्फ और सिर्फ आदिम जाति आदिवासी ने ही लड़ी है, लड़ते आया है और आज भी लड़ रहा है। जलियांवाला बाग हत्याकांड से भी बड़ा हत्याकांड मानगढ़ धाम पे हुआ था, लेकिन किसी ने न लिखा न दिखाया। आदिवासी के जो बलिदान और जो उनके हक अधिकार को हमेशा से ही उनकी आवाज को दबाने का प्रयास किया गया है, यह बहुत ही गलत और शर्म की बात है। वर्तमान समय में रिफ्यूजी रिलीफ ग्रांटेड बेरर विदेशी धरती के लोगों के खिलाफ अगर किसी के अंदर बोलने की हिम्मत है तो वो सिर्फ और सिर्फ आदिवासी समुदाय के अंदर है, और वो ही आज की तारीख में रिफ्यूजी रिलीफ ग्रांटेड बेरर विदेशी धरती के लोगों के अगेंस्ट लड़ाई लड़ रहा है, इन काले अंग्रेजों के अगेंस्ट लड़ाई लड़ रहा है। लेकिन किसी संघ, संगठन, पार्टी या जाति में इतनी ताकत नहीं है कि वो रिफ्यूजी रिलीफ ग्रांटेड बेरर लोगों के अगेंस्ट बोल सके। बात कड़वी है पर सच्ची है। जानकारी अच्छी लगी हो तो वीडियो को शेयर करें। जय हो। जय जोहार, जय आदिवासी महातरफ भाईनो आवજો છો સમાવાતની વાત કે પ્રકાંડ કરીને વિડીયોની પૂરી માત્રા ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો। અગર તમે વિડીયો દેખ્યો કે કઈ પ્રકારનો વિડીયો જે આપણા આદિવાસી સમાજની વાત કરી, જે આપણા આદિવાસી સમાજમાં અમુક વ્યક્તિ કેવા છે કેવા નહીં તમને ખબર જ છે મારા ભાઈ, જે આપણા સમાજને પણ પોતે બદનામ કરે, જે આપણા સમાજના વ્યક્તિ આપણા સમાજને પોતે બદનામ કરે તો મારા ભાઈ મારે જ કાયદેસર વિડીયો બનાવવો પડે। જે આપણા સમાજના વ્યક્તિ જે અગાડે તમે વિડીયો દેખ્યો ને, જે આવી રીતે આપણા સમાજને સમજણ પાડો, આવી રીતે શિક્ષણ આલો, જે આપણા સમાજના લોકોને પણ આપણા સમાજના લોકો અમુક મેં જાહેરાતથી બી મારા કાયદાથી બી સાંભળી છે મારા ભાઈ, મેં પોતે સાંભળી છે, અમે બહેન બી સાંભળી છે। પણ મારા ભાઈ હું તમને એક વાત કરી આલું, જે આપણા સમાજના વ્યક્તિ આપોને શું કે આપણા સમાજના વ્યક્તિ કર્યું હું, જે આવી રીતે સારી રીતે હજુ કર્યું હું એમ કીધા। જો મારા ભાઈ તમને એ બધી માહિતી લેવી હોય ને તો મારા ભાઈ તમે પોતે ખુદ અવાજ ઉઠાવો, તાકી બધી માહિતી તમને જડી જાય। પોતે અવાજ ઉઠાવો, પોતે માહિતી લો મારા ભાઈ। જેટલી બી માહિતી આપણા મગજની અંદર આપણા દિમાગની અંદર આવશે તો પોતાને ખબર આપોઆપ પડશે મારા ભાઈ। હું તમને બીજું કંઈ કહેવા નહીં માંગતો, જે પોતાને આપોઆપ ખબર પડી જાય કે આપણા સમાજના વ્યક્તિ કેટલા સુધી લડ્યા ને કાં સુધી લડ્યા ને કેટલેક પહોંચ્યા ને કેવી રીતે લડી રહ્યા ને કઈ રીતે ફરી રહ્યા, જે એ બધી માહિતી જડી જાય। તો જય જોહાર, જય આદિવાસી મા તરફથી જય જોહાર।